This video is brought to you by SMB Hunar, an initiative by SMB Advertising Agency. સલામ બહેનો, આજે આપણે સૂસીની ઇજાર બનાવતા શીખશું ખિસ્સા સાથે. એના માટે આપણે 2.5 મીટર કપડું યુઝ કરી રહ્યા છે. જે સૂસીની ઇજાર માટે યુઝ થાય છે એ કપડું છે. અને આ ચાર્ટ પેપર ડ્રાફ્ટિંગ માટે. આપ ચાહો તો ન્યૂઝપેપર યા બ્રાઉન પેપર બી લઈ શકો છો. અને અગર નાનું હોય સાઇઝમાં તો 2 સ્ટિક કરી શકો છો અને એને લંબુ કરી શકો છો સાઇઝમાં. આપણે ઇજાર પરથી જ, જે આપણી રેડીમેડ ઇજાર હોય એના ઉપરથી જ આપણે માપ લેતા શીખશું અને બનાવશું. પહેલા આપણે મેઝરમેન્ટ લઈએ. પહેલા આપણે લંબાઈ લેશું ઇજારની. આપની લંબાઈ છે 39 આવે છે. ઓકે, સો 39 આપની ઇજારની લંબાઈ છે. આ રેડી ઇજાર છે, બરાબર. સો અહીંયા માટે આપણે 2.5 છોડશું. પગના પાયજા પાસે 2.5 છોડશું અને નેફા વાસ્તે આપણે 1.5 રાખશું. સો સિલાઈ સાથે આપણું 39 + 4 થશે. કેવી રીતે? 39 + 2.5 અને પ્લસ અહીંયા જે રાખશું એનું 1.5. સો 4 થયા. સો 39 + 4 43 થાય છે. સો આપણે જ્યારે સિલાઈનું આપણે ડ્રાફ્ટિંગ કરશું તો 43 રાખશું ઇજારનું આપણું મેઝરમેન્ટ. ઓકે, બીજું મેઝરમેન્ટ આપણે શું લેશું? આ જે છે અહીંયાથી આપણે માર્કિંગ અહીંયાથી આપણે લેશું. આપનું 14 થાય છે. ઓકે, આપનું 14 થાય છે. +1 આપણે સિલાઈ માટે લેશું. સો 15. ઓકે, સેમ વે અહીંયાનો બી સેમ માપ રહેશે. 14 + 1 15. ઓકે, પછી આપણે આ માપ જોઈએ. અહીંયા સુધી જ આપણે અહીંયાથી બી માપ લેશું. આ 16.5 થાય છે. 16.5 16 થાય છે. સો આપણે હાફ ઇંચ આપણે સિલાઈ માટે રાખશું ને અગેન અહીંયા 1.5 ઇંચ નેફા માટે રહેશે. ઓકે, સો 16 + હાફ 17 અને અહીંયાનું નેફાનું આવશે તો 18.5. બરાબર. હવે આપણે પાયજાનું માપ જોઈએ. જે આપણા પાયજા છે એ 8 ઇંચ છે. ઓકે, 8 ઇંચ. સો એમાં આપણે +1 કરશું. બરાબર છે. સો આપના 9 થશે. સિલાઈ સાથે આપના 9 થશે. કલીનું મેઝરમેન્ટ જોઈએ. કલી માટે આપણે 2 માપ લેશું. એક આવી સામે એકદમ કોર્નરથી કોર્નર લેશું. આ આપણું 7 થઈ રહ્યું છે, બરાબર. તો આપણે +1 કરશું સિલાઈ માટે. સો 8 પકડશું. ઓકે, ડ્રાફ્ટ પર આપણે 8 કરશું અને આમ 7.5 થઈ રહ્યું છે. અહીંયા આપણે હાફ ઇંચ સિલાઈ માટે હાફ ઇંચ પકડશું. તો 7.5 + હાફ 8 ઇંચ. અને ખિસ્સા માટે આપણે 14 × 14 ના 2 પીસીસ કટ કરશું. સ્ક્વેર 14 × 14 નું આવશે. આ 2 પેપરને આપણે જોઈન્ટ કરેલા છે ઇજારના માપ માટે. ઓકે, હવે આપણે પહેલો માપ મેઝરમેન્ટ શું લીધેલો? લંબાઈમાં 39 રેડીમેડની લંબાઈ હતી, બરાબર. એમાં મેં કીધું કે નીચેથી આપણે 2.5 છોડશું. નીચેથી 2.5 છોડશું અને નેફા માટે આપણે 1.5 રાખશું, બરાબર. અને આમ થઈને આપણા 43 આવે છે, બરાબર. આ આપણી લેન્થ છે, લંબાઈ. તો અહીંયા ચાર્ટ પેપર પર આપણે 43 પર માર્ક કરશું. ફર્સ્ટ મેઝરમેન્ટ છે આપણો 43. ઓકે, 43 સિલાઈ સાથે. આ 43 છે. બીજો મેઝરમેન્ટ આપણે લીધો એ હતો 15, બરાબર. 14 + 1 15. 14 આવતું હતું રેડીમાં, +1 તો આપણને લેવાનું છે 15. તો એ આપણે અહીંયા માર્ક કરશું 15. आपने 15 છે. ઓકે, પછી આપણે માપ લીધો 15 આગળથી
16.5 આવતું હતું આપનું, બરાબર છે. પ્લસ એમાં આપણે અહીંયા હાફ ઇંચ કરું તો 17 થયું, અને પ્લસ આપણે એમાં દોઢ લીધું તો 18 થયું, 18.5 થયું. 16.5 નું રેડીમાં આવતું હતું, બરાબર છે. પ્લસ એમાં આપણે હાફ ઇંચ કરું, 16.5 આવ્યું, પ્લસ એમાં આપણે 0.5 કરું તો 17 થયું, બરાબર છે. અને પ્લસ એમાં આપણે દોઢ ઇંચ કરશું તો આપણા 18.5 થશે. ઓકે, સો આપણે यहाँ 18.5 ડ્રાફ્ટ પર માર્ક કરશું. આ આપનું 18.5 છે. ઓકે, પછી આપણે પાયજાનો માપ લીધો. પાયજાનો માપ હતો 8. 8 માં આપણે +1 કરશું તો 9 થશે. સો यहाँ આપણે 9 માર્ક કરશું. 43 ના જે છે લાइन वहाँ આપણે 9 પર માર્ક કરશું. આપનું 9 છે. 8 + 1. હવે આપણે સગલા પોઈન્ટ્સ ને લાઈન ડ્રો કરીને મિક્સ કરી કાઢશું. સગલા પોઈન્ટ્સ ને હવે આપણે કનેક્ટ કરી લેશું. 15 અને 18 ને કનેક્ટ કરશું. 18.5. ઓકે, પછી 18.5 અને 9 ને કનેક્ટ કરશું. नाइन ने 43 से कनेक्ट करते हैं. ओके, અને અહીંયા બી એક લાઈન ડ્રો કરશું. આ બે જે મેં કીધેલું બંને 15 હોવું જોઈએ, તો આ બંને સેમ થઈ જાય. ઓકે, આ આપની ઇજારનો ડ્રાફ્ટ આપણે તૈયાર કરેલો છે. આ લાઈન ખાલી ફક્ત એટલે બતાવ્યું છે કે આપણું આનું અને આનું મેઝરમેન્ટ આપણને સેમ રાખવાનું છે. તેથી હવે આપણે કટ કરશું. આપની ઇજાર કટ થઈ ગઈ છે. આપણે જે કુર્તા છાયાની ઇજાર બનાવશું એ બી આપણે આમ સેમ વે એની ડ્રાફ્ટિંગ અને કટિંગ કરશું અને આમ જ આપણે સીવશું. આપણે કલીની ડ્રાફ્ટિંગ જોશું, એના માટે આપણે ફોલ્ડ કરશું. ઓકે, પેપરને ફોલ્ડ કરશું. આમ આપણને અરાઉન્ડ 4 ઇંચ જોઈશે. ઓકે, હવે આપણે એક લંબાઈનો માપ લીધો છે અને એક આમ પહોળાઈનો. લંબાઈનો માપમાં હતું 7.5. 5 આપણે હાફ સિલાઈ માટે રાખેલું 0.5. સો અહીંયા આપનું 8 થાય છે, બરાબર.
અને અહીંયા આપણે જોયું કે 7 આવતું હતું, આપણે +1 કરું અને 8 થયું, બરાબર, સિલાઈ સાથે. સો પહેલાં આપણે 8 માર્ક કરશું. આપણે ફોલ્ડ કરેલું છે પેપર અને આપણે 8 માર્ક કરશું. આ આપનું 8 છે લંબાઈ. ઓકે, આ વાળું માપ છે. અને પહોળાઈ આપની આના આપણે ડિવાઈડ બાય 2 કરશું. ઠીક છે, અને 4 માર્ક કરશું કેમ કે આપણે ફોલ્ડ પર મૂકેલું છે. સો આ આપનું 4 થશે. ઓકે, અહીંયા આપનું 4 છે, બરાબર છે. હવે આ પોઈન્ટને અને આ પોઈન્ટને આપણે જોઈન કરશું, લેકિન અહીંયા પા ઇંચ જેટલું આપણે છોડશું. એટલે કે આપણે અહીંયા મેજર ટેપ પર પકડીએ ને તો ખાલી આટલું ડિસ્ટન્સ, જો આ એક છે, વચમાં એક છે અને 2, આટલું આપણે છોડશું અને પછી આપણે લાઈન ડ્રો કરશું. અને આપણે કટ કરી લેશું. જો આપને ભાગ જેટલું છોડેલું છે તો એ આમ આવશે. આ આપની કલી રેડી છે. અહીંયા આપણે ભાગ છોડેલું તો આ આમ આવ્યું છે. 2 પોઈન્ટ આવશે અને 1 પોઈન્ટ આમ આવશે. આપણે ખિસ્સાનો ડ્રાફ્ટિંગ જોઈએ. આપણે આ ડબલ રાખેલું છે. ઓકે, અહીંયા બી ડબલ છે. હવે ખિસ્સું આપણે લેવાનું છે 14/14, બરાબર. તો અહીંયા આપણે 14 માર્ક કરીએ. અહીંયા 14 અને અહીંયા 7 માર્ક કરશું કેમ કે 14/14 છે અને આપણે એ ફોલ્ડ કરેલું છે, બરાબર. સો અહીંયા 7 કેમ કે ફોલ્ડ પર છે. અને આપણે એક બ્લોક જેમ બનાવી નાખશું. આ 7 છે અને આ 14 છે. હવે આપણે શું કરશું, આપનો ખુલ્લો ભાગ છે, ખાસ ધ્યાન રાખજો, આપનો ખુલ્લો ભાગ છે. ઓકે, ફોલ્ડ અહીંયા છે અને આ આપનો ખુલ્લો ભાગ છે. અહીંયા આપણે 1 ઇંચ માર્ક કરશું. 1 ઇંચ માર્ક કરશું અને આને અને અહીંયા 1 ઇંચ છે. ઓકે, 1 ઇંચ આને અને અહીંયા જોઈન કરી દઈશું અને હવે કટ કરશું આપણે. તો આમ તો આ આપનું કમ્પ્લીટ ખિસ્સું છે.
આપની ઇઝારનો ડ્રાફ્ટ રેડી છે, બરાબર છે. હવે આ કલી માટે આપણે કપડા પર મૂકશું તો 2 પીસ કટ કરશું. ખિસ્સા માટે બી આપણે 2 પીસ કટ કરશું. આવા જ 2 પીસ, બરાબર છે. અને આ પાયજો છે, એક પાયજો છે, આવા આપણે 4 પીસ કટ કરશું કપડા પર મૂકીને. ઓકે, હવે આપણે કટિંગ જોઈએ. આપણે ક્લોથ કટિંગ કરીએ, એમાં આપણે ક્લોથ પ્લેસિંગ કેવી રીતે કરશું કટ કરવાને, એ બી ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જેમ આપણે પ્લેસિંગ કરીએ છીએ એનાથી આપણું કપડું બચી શકે છે યા વેસ્ટ થઈ શકે છે. હવે આપણે શું કરશું, આપનું કપડું છે, ઓકે, આપનું કપડું આપણે ડબલ ફોલ્ડ કરેલું છે. ઓકે, ડબલ ફોલ્ડ કરેલું છે અને આપણે મેઝરમેન્ટ લઈ લઈએ કે આપણું કેટલું આવે છે, લંબાઈ કેટલી છે. આપણે 43 રાખેલું છે તાકે આપણે બરાબર કટ કરી શકીએ. ઓકે, સો 43 નું આ ડબલ છે, બરાબર છે. જો 2 ભાગ છે અને આપણું ડબલ છે અને આની લેન્થ 43 છે. હવે આપણે આને ફરીથી ફોલ્ડ કરશું કેમ કે આપણને 4 પાયજા એક જ જેવા જોવે છે, બરાબર છે. સો આપણે આને એકવાર ફોલ્ડ કરું આમ. ઓકે, 43 ની લેન્થ છે બરાબર આની, અને પછી આપણે આને આમ ફોલ્ડ કરશું. ફરીથી આપણે એને ડબલ કરશું કેમ કે આપણને 4 પાયજા નીકાળવાના છે સેમ સાઇઝના. આમાં અગર આપણે એક સાથે કાપીએ તો ઘણો જ આપણો ટાઈમ બચે છે અને ઘણું કપડું બી બચે છે. આટલું થયું. આપણે આને બરાબર મૂકી દઈશું પોઈન્ટ ટુ પોઈન્ટ. સો હવે આ આપનું જો 1 2 3 4 4 પાયજા આપણા સાથે નીકળશે. ઓકે, આપણે પ્લેસ કરશું આપણું કપડું. તો આ જે છે ઇઝાર એને આપણે આમ પ્લેસ કરશું. જો લેન્થ ટુ લેન્થ આપણે લીધેલું છે, આમ પ્લેસ કરશું. આમ પ્લેસ કરીને આપણે કટ કરશું. આ ખુલ્લો ભાગ અહીંયા છે, ખુલ્લો ભાગ આ રહ્યો. ઓકે, એના પર આપણે એ સીધી લાઈન જે આવે છે આપણી લેન્થ એ મૂકેલી છે અને અહીંયા આપણું કપડું આખું બચી જશે તો અહીંયા આપણી કલી નીકળી જશે. આ જ કપડામાંથી આપણી કલી બી નીકળી જશે. ઓકે, સો પ્લેસિંગ કપડા પર ઘણી જ જરૂરી છે. અને હવે આપણે આમ મૂકીને કટ કરશું તો આપણા 4 પાયજા નીકળશે પ્લસ આપણી કલી બી નીકળી જશે. આપણી ઇઝાર કપાઈ ગઈ છે. ઓકે, 4 પીસમાં એક સાથે 1 2 3 4. સૌથી પહેલા આપણે શું કરશું, આપણે જોઈ લેશું કે સીધું કયું છે ને ઊંડું કયું છે. આવું કંઈ મટીરિયલ હોય છે તો ખબર નહીં પડતી. ઓકે, પણ અહીંયા જે છે કોર્નર્સ એના પરથી ખબર પડે છે. જો આ જે રફ છે એ ઊંડું છે, આ ઊંડું છે, અહીંયા રફ છે, ને આ જે સ્મૂથ છે એ સીધું છે. સો અહીંયા આપણે એક ચોવડી મૂકી દઈએ. આ ઊંડો ભાગ છે. ટેલરિંગ ચોક છે સો દાગ નહીં પડે. ઓકે, ફરીથી અહીંયા સોફ્ટ છે, અહીંયા રફ છે, સો આ ઊંડો ભાગ છે. આ કરવાથી આપણને બરાબર તકલીફ ઓછી થાય છે. અહીંયા રફ છે, આ ઊંડો ભાગ છે. તો આપણે માર્કિંગ્સ કરી લીધી છે અને આપણે ઇઝાર હવે 2 માં ઉચકશું. 2 પાયજા એક સાથે રાખશું. ઓકે, આમ. આપનો એક પાયજો થયો 2 મિલાવીને અને આપનો બીજો પાયજો. કલીના આપણે એ 2 પીસ કટ કર્યા છે. ઓકે, અને ખીસું બી, ખીસાના બી 2 પીસ છે. ઓકે, તો આપણી પૂરી ઇઝાર આપણે કટ કરી લીધી છે. હવે આપણે સ્ટિચ કરશું. આપણે મેઝરમેન્ટ લેતા જોયું, ડ્રાફ્ટ બનાવ્યો, ક્લોથ કટ કરું અને હવે આપણે કપડા પરથી સ્ટિચિંગ કરશું. પહેલા આપણે શું કરશું, આપણા 2 સીધા ભાગ પાયજાના મૂકી દઈશું. લેફ્ટ અને રાઈટ વાળા 2 પાયજા મૂકી દીધા. એના ઉપર 2 ઊંડા પાયજા મૂકી દઈશું. આપણે પહેલાથી જ માર્કિંગ કરેલી છે તો આપણને ઈઝી રહેશે. આપણે ઊંડા પાયજા 2 મૂકી દીધા છે, બરાબર. આ બી ઊંડો છે, આ બી ઊંડો છે. સીધા પર આ સીધો અને એના ઉપર આપણે ઊંડો પાયજો મૂકી દીધો છે. હવે આપણે શું કરશું, 3 ઇંચની માર્કિંગ કરશું ઉપરથી આ લાઈન પર, આ લાઈન પર. ઓકે, 4 પાયજા પર
જો 3 ઇંચ. સેમ વે અહીંયા બી 3 ઇંચ પર માર્કિંગ કરશું. ઓકે, આ પાયજા પર બી 3 ઇંચ માર્કિંગ કરશું આ સાઈડ પર. અને 3 ઇંચ. ઓકે, હવે આપણે ફરીથી આપણા ઊંડા પાયજા હટાવી દેશું અને આ વાળા હટાવી દેશું, ઉપરના હટાવી દેશું અને નીચે વાળા પાયજા પર આપણે કામ કરશું. સૌથી પહેલા આપણે પોકેટ અટેચ કરશું. એના માટે આપણે શું કરશું, આપણે એ 2 ખિસ્સા કટ કરી લીધા છે સેમ સાઈઝના, બરાબર. હવે આપણે શું કરશું, અને અહીંયા આપણે 3 ઇંચ પર માર્કિંગ કરી છે ચારે પાયજા પર, બરાબર. હવે આપણે શું કરશું, આ લેશું, આ એક પાયજો છે, આ મૂકશું અને અહીંયા સ્ટિચ કરી લેશું. અહીંયા ઓકે, આ લાઈનમાં આપણે સ્ટિચ કરી લેશું. આ લાઈનમાં આપણે સ્ટિચ કરી લેશું. સાથે આ થોડું ફોલ્ડ કરી લેજો. સ્ટિચ કરો ને તો આ થોડું આપણે ફોલ્ડ કરી લેશું અને પછી સ્ટિચ કરશું. ઓકે, અને બીજા પાયજા પર બી આ એક થઈ ગયું. અહીંયા આપણે મશીન લઈ લેશું ને બીજા પાયજા પર બી બીજું ખિસ્સું લેશું. સેમ 3 ઇંચ પર મૂકશું. જો આ સીધો ભાગ ઉપર આવશે, હા, આ જે પૂરો સીધો ભાગ છે એ ઉપર આવશે અને આ કર્વડ વાળો ભાગ નીચે જાય છે. 3 ઇંચની લાઈન પર મૂકશું, બરાબર છે. વહાં બી સેમ વે કરશું આપણે અને આમ અહીંયા સ્ટિચ કરી લેશું. આ લાઈન પર સ્ટિચ કરી લેશું. અહીંયા બી થોડું અહીંયાથી આમ ફોલ્ડ કરીને સ્ટિચ કરજો. ઓકે, આટલું પહેલા આપણે કરી લઈએ બેવે સાઈડ. આપણે આ સીવી લીધું છે થોડું ફોલ્ડ કરીને પૂરી લાઈનમાં 3 ઇંચ છોડીને. ઓકે, નેક્સ્ટ આપણે શું કરશું, આને આમ ખોલશું અને આને બરાબર પ્રેસ કરી લેશું. આ છે ને, આને બરાબર પ્રેસ કરી લેશું. ઠીક છે, પછી આને આમ કરશું, ખિસ્સાને આગળ લઈ આવશું. જો આમ. ઓકે, બરાબર પ્રેસ કરી રાખો. ટર્ન કરશું. ઓકે, બરાબર આ પ્રેસ થવું જોઈએ, સ્ટીફ થવું જોઈએ. પછી ઉપરથી 6.5 ઇંચ નીચે આવશું. અહીંયા સુધી આપણે મશીન લેશું. અહીંયા સુધી એકદમ નજદીક લેશું. ઓકે, 5 ઇંચ જેટલું, જસ્ટ 5 ઇંચ જેટલું ડિસ્ટન્સ પર આપણે મશીન લેશું. અહીંયા આખી એક લાઈન 6.5, ફક્ત 6.5. ઓકે, જો આ ખિસ્સું છે ને, એની શરૂઆતથી બરાબર ધ્યાન રાખજો. કાઉન્ટ કરશું અને 6.5 ત્યાં સુધી આપણે મશીન લઈ લેશું. પા ભાગ જેટલું આમ છોડીને એના ડિસ્ટન્સ પર બેવે પાયજા પર, ઇઝારના બેવે પાયજા પર આપણે સેમ વે કરશું, કેમ કે આપણે બેવે સાઈડ પોકેટ નાખી રહ્યા છે. આ આપણે એ બેવે પાયજામાં 6.5 ઇંચ સુધી સિલાઈ લઈ લીધી છે. ઓકે, જો ફક્ત એક લાઈન લીધી છે પા ભાગ જેટલું અને બીજા પાયજામાં બી લઈ લીધું છે. હવે આ આપણો આગળનો પાયજો છે. ઓકે, હવે આપણે આગળ જોશું. આ આપણે આટલું ધ્યાન રાખજો કે આપણે બેવે ખિસ્સા સાથે સાથે ચાલી રહ્યા છે. બેવેમાં એક જ જેમ કરવાનું છે. આપણે સીધા પાયજા પર કામ કરવું, બરાબર છે. અને હવે એ પાયજા પર આપણે કામ કરવું અને આપણે હવે એના પર આ લાઈન મારી છે, મીન્સ કે હવે આપણું આગળનું પાયજું છે. દેટ મીન્સ કે આપણા ફ્રન્ટના પાયજા રેડી છે. એના પર ખિસ્સાનું જે કરવાનું છે એ હમણાં થઈ ગયું છે. હવે આપણે આગળ જોશું. આપણે એ ખિસ્સું અટેચ કરી દીધું છે, બરાબર. બે પાયજા પર આપણે એ ખિસ્સું અટેચ કરી દીધું છે અને આગળના પાયજા આપણે રેડી કરી દીધા છે. એટલું થઈ ગયું. આ આપણો સીધો ભાગ છે. ઓકે, હવે આપણે આના ઉપર આનો ઊંડો ભાગ મૂકશું. આ એનો ઊંડો ભાગ છે, બરાબર, પાછળનો ભાગ, મતલબ કે આટલું થયું. હવે આપણે શું કરશું, જે ખિસ્સું છે
એને બહાર લાવશું. આ ધ્યાનથી જોજો, આ થોડું ટ્રિકી છે. ઓકે, ખિસ્સાને બહાર લાવ્યા. આપણે શું કરું, આના ઉપર જો આ જે સાઈડથી જે આપણે સાડા 6 લીધેલું છે એના ઉપર આપણે એ ઊંડો ભાગ મૂકો છે, ક્રોસ છે, બરાબર, અને ખિસ્સું બહાર લાવ્યા. અને આ ખિસ્સાને આપણે અહીંયા અટેચ કરશું. આ જે નવો પાયજો છે આપણે ઉપર મૂકો એના ઉપર આપણે અટેચ કરશું. અહીંયા બી જેમ આપણે પહેલાં જે અહીંયા થોડું ફોલ્ડ કરેલું ને આમ, એમ અહીંયા થોડું ફોલ્ડ કરશું અને અટેચ કરશું. અને આને આમ, અને પૂરી લાઈન સીવી લેશું. 3 ઇંચ ઉપરથી છોડશું. ખાસ ધ્યાન રાખજો કે આ બેવે લાઈનમાં આવે, આ બંને લેવલમાં આવે. ઓકે, અહીંયા ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા આપણે સ્ટિચ કરી લેશું અને એમ આપણું અટેચ થઈ જશે. ફરીથી કહું છું, આ આપણું પાછળનો ભાગ છે, ખિસ્સું પાછળ છે, બરાબર. આ આપણી સીધી સાઈડ ઉપર છે અને એના પર આપણે ઊંડી સાઈડ, એનો જ ભાગ ઊંડી સાઈડનો મૂકો. ઓકે, ખિસ્સું બહાર નીકાળશું પાછળથી, કેમ કે હવે આપણને અટેચ કરવાનું છે. અને એને यहाँ અટેચ કરી દેશું. આ છે ને બેવે યાદ કેવી રીતે રહેશે કે આ બેવે ભાગ ઉપર ઓપન છે. જો આમ બેવે ભાગ ઉપર ઓપન છે. 3 ઇંચ ધ્યાન રાખજો, આપણે 3 ઇંચ માર્ક કરેલી છે. જો અહીંયા આપણી 3 ઇંચ છે, 3 ઇંચથી બરાબર. ઓકે, ને જેમ આપણે નીચે ફોલ્ડ કરેલું એમ અહીંયા આપણે થોડું ફોલ્ડ કરશું અને પછી પૂરું આપણે આ સીવી લેશું. આપણે સીવી લીધું છે અને આપણું ખિસ્સું બેવે પાયજાથી અટેચ થઈ ગયું છે. ઓકે, હવે આપણે એને આમ કરશું, સીધું કરશું. ઓકે, હવે આપણી સીધી સાઈડ છે. જો હવે આપણે બસ આમ રાખીને, ઓકે, અહીંયાથી ઉપરથી નીચે 6.5 ઇંચ સુધી કિનારી પર, આ જે છે ને એની કિનારી પર સ્ટિચ કરી લેશું. 6.5 ઇંચ, જેમ અહીંયા આપણે 6.5 ઇંચ કરેલું, અહીંયા આપણે ડાયરેક્ટ આના પર જ કરી લેશું. 6.5 ઇંચ નીચે લાવશું. અહીંયા બી આપણે એ 6.5 લઈને સીવી લીધું છે. અહીંયા જેમ રાખેલું એમ અહીંયા સેમ વે કરેલું છે. ઓકે, હવે આપણે શું કરશું, અને ઊંધું કરશું. નીચેથી બરાબર બેવે પાયજા મિલાવશું. ખિસ્સાને આખું બહાર ખેંચી લેશું. ઓકે, નીચેથી બરાબર બેવે પાયજા મળવા જોઈએ. બરાબર અહીંયા એને સેટ કરશું. ઓકે, જો આ પાયજો આમ છે. ઓકે, આમ કરું પછી આપણે આમ રાખીને અહીંયા સુધી, આ છે ને અહીંયા સુધી આખું લાઈન સીવી લેશું. ઓકે, આ જો અહીંયા આપણે જે 6.5 ઇંચ સુધી કરેલું છે ને એના નીચેથી આખું એન્ડ તક આપણે સીવી લેશું. અહીંયા તક આપણે સીવી લેશું. બેવે પાયજામાં સેમ વે કરશું. આપણે આ સીવી લીધું છે, બરાબર છે. અહીંયા સીવવાનું હતું. ઓકે, ફૂલ પાયજામા આપણે એ સીવી લીધું છે. અહીંયા 6.5 ઇંચના અહીંયા અંદર સુધી સીવવાનું હતું, બરાબર. નેક્સ્ટ આપણે શું કરશું, આપણા ખિસ્સા બરાબર અંદર ફોલ્ડ કરીને, જો આ વિષયને આપણે બરાબર અંદર ફોલ્ડ કરી લેશું અને અહીંયા આપણે 2 સ્ટિચ કરી દઈશું. અહીંયા 2 સ્ટિચ કે ખિસ્સું બરાબર સ્ટિક થાય. આમ 2 વાર મશીન ફરાવી દઈશું. ઠીક છે, અને પછી આમ ખોલશું, બરાબર છે.
અને આને બરાબર આમ પ્રેસ કરી લેજો કે બરાબર આ થઈ જાય. ખીસું આપણું બરાબર આમ રહેવું જોઈએ. ઓકે, આપણે સીવી કાઢશું, પહેલાં ખીસું સીવી લેશું. ખીસું આપણું આમ રહેવું જોઈએ અને આ પોઝિશનમાં આપણે મૂકશું. જો આ આમ રહેવું જોઈએ, બરાબર છે. અને આપણે બરાબર ફિંગરથી જેમ આપણે ફિંગર ટિપ્સથી કરીએ છીએ એમ આપણે બરાબર આ કરી લેશું. ઠીક છે. અને પછી હા, એકદમ બાજુમાં જેમ આપણે અહીંયા કરેલું ને એમ જ એકદમ જ બાજુમાં સીધા પર સીવશું. હવે આપણે સીધા પર સીવશું. ઓકે, એકદમ એના બાજુમાં આપણે એક લાઈન સિલાઈની મારી દેશું, મશીન ફરાવી દેશું. એકદમ બાજુમાં હોવું જોઈએ. હવે આ પાયજો છે, બરાબર 2.5 ઇંચ પકડીને આપણે એને ફોલ્ડ કરી દઈશું. 2.5 ઇંચ તક. ઓકે, સો અહીંયા 2.5 ઇંચ છે તો यहाँ સુધી આપણે ફોલ્ડ કરી દઈશું. જો બરાબર 2.5 ઇંચ તક આપણે ફોલ્ડ કરશું, કેમ કે આપણે નીચેથી 2.5 ઇંચ રાખેલું. બરાબર 2.5 ઇંચ તક આપણે ફોલ્ડ કરશું. ચાહે તો यहाँ ઇસ્ત્રી ફરાવી દો આયન, તો બરાબર સ્ટીફ થઈ જશે. અને પછી આપણે यहाँ એને ફોલ્ડ કરી દઈશું અને यहाँ મશીન ફરાવી દઈશું. બંને પાયજામા આપણે સેમ વે કરશું. ઓકે, કેમ કે બે વેમાં ખિસ્સા છે અને બંનેમાં સગલું સેમ કરશું. હવે આપણે આ ઉપર નીચેથી ખિસ્સું બરાબર બંધ કરી દીધું છે. હવે સેમ વે આપણે હાંસી બી ખિસ્સાને બંધ કરી દઈશું. અહીંયા બી બે મશીન ફરાવી દઈશું અને ખિસ્સાને ક્લોઝ કરી દઈશું બે પાયજામાં. ઓકે, પછી આપણે આને આમ સીધું કરશું. ખિસ્સું આપણું રાઈટ હેન્ડ સાઈડ પર રહેશે. હા, ખિસ્સું यहाँ છે, જો આ સાઈડ ખિસ્સું છે. આમ મૂકશું અને આ જે ભાગ ખુલ્લો છે, જો આ ખુલ્લો ભાગ છે, એને અહીંયા એકદમ કિનારી પર આપણે મશીન ફરાવી દઈશું. એકદમ અહીંયા નજદીક. ઠીક છે. અહીંયા આપણે અહીંયા 6.5 ની માર્કિંગ કરેલી. બરાબર, જો 6.5 ની આપણે એ લાઈન પાડી છે ને એના અહીંયા આપણે આમ જો આમ મશીન ફરાવી લેશું. ઓકે, અને અહીંયાથી ઉપર 6 ઇંચ પર જશું આપણે. 6 ઇંચ. ઓકે, 6.5 નહીં, 6 ઇંચ પર આપણે ઉપર આવશું. હવે આપણે 6 ઇંચ પર ઉપર આવશું. ઓકે, 6 ઇંચ. અને અહીંયા બી આમ કરી લેશું. ફક્ત અહીંયા આટલું અને અહીંયા આટલું કરી લેશું. અને અહીંયા જેમ આપણે અહીંયા એકદમ પહેલાં કરી ચૂક્યા છે, એકદમ બારીક અહીંયા કિનારી પર મશીન ફરાવી લેશું. આપણું આ ખિસ્સું સીવાઈ ગયું છે, જો. ઓકે, અહીંયા અને અહીંયા આપણે આ માર્કિંગ કરી લીધી છે. ઓકે, હવે આપણે શું કરશું? હવે આપણે કલીનું જોશું. કલી માટે આપણે આ સીધું મૂકશું. કોઈ બી એક પાયજો લેશું. ઓકે, અને આપણે કોઈ બી એક પાયજો લેશું અને આપણે यहाँ માર્કિંગ કરી લેશું. આ જો અહીંયા થોડું દેખાય છે, થોડું શું આપણે જે માર્કિંગ કરેલી પોઈન્ટ જેવું લાગશે, વहाँ આપણે માર્કિંગ કરશું. ચારે પાયજા પર સેમ વે આપણે માર્કિંગ કરી લેશું. જો અહીંયા એક પોઈન્ટ એવું ખબર પડશે જ. ઠીક છે. ચારે બાજુ બે પાયજામાં આપણે માર્કિંગ કરી લેશું. આપણે કોઈ બી એક પાયજો લેશું. ઓકે, અને આપની કલી છે. આપણે કલીમાં બી સીધું ઊંડું માર્ક કરી લીધું છે. આ બે ઊંડી સાઈડ છે કલીની. આ આપણી ઈજારની સીધી સાઈડ છે, એના પર આપણે ઊંડી સાઈડ કલીની મૂકશું. ઓકે, આપણે આ જે આપણું ટ્રાયંગલ છે આપણે જે બનાવેલું છે એની ઉપરની પોઈન્ટ જો જે આપણે પાંચ ઇંચ છોડેલું એ ભાગ છે. બરાબર, આમ મૂકશું. આપણે માર્કિંગ કરશું. यहाँ થોડું આપણને यहाँ પોઈન્ટ આવશે, વहाँથી આપણે માર્કિંગ કરશું અને આમ મૂકશું. આમ આપણે આપણી કલીને પ્લેસ કરશું. ઓકે, જો એક અહીંયા આવશે આવી સામે અને બીજી અહીંયા સેમ પાયજા પર આમ મૂકશું. ઠીક છે. અને આપણે અહીંયા સ્ટિચ કરી લેશું. બે સાઈડ સ્ટિચ કરી લેશું. ફરીથી કહું છું, કોઈ બી એક પાયજો લેશું. બંને સેમ જ આપણે સીવી રહ્યા છે અને આ સીધો પાયજો છે અને આ બે આપણે ઊંધા પ્લેસ કરેલા છે. ઓકે, આવી સામે જો આ બ્લન્ટ સાઈડ જે છે એ ઉપર આવશે.
बराबर છે। આપણે એક પાયજો લીધો છે અને એના ઉપર મૂકીને બરાબર બેવે સાઈડથી કલીને જોઈન કરી નાખીશું। પોઇન્ટેડ ભાગ બેવેનો यहाँ છે નીચેની સાઈડ અને અહીંયા જે આપણું ખીચું છે ઉપરની સાઈડ वहाँ આ બ્લન્ટ ભાગ છે। ઓકે, આ વાત ખાસ ધ્યાન રાખજો। જ્યાં આપણે માર્કિંગ કરશું એના ઉપર આપણે મૂકી રહ્યા છે। ઓકે, અને અહીંયા આપણું ખીચાની સાઈડ આપણો બ્લન્ટ ભાગ ઉપર છે અને બે પોઇન્ટેડ ભાગ નીચેની સાઈડ છે। હવે આપણે બીજો પાયજો સાથે અટેચ કરશું। હવે આપણે આ એક સીધો મૂકેલો અને આ બેવેને ઊંડા મૂકેલા બરાબર। હવે આપણે આ પાયજાને ઊંડો મૂકશું। આપણે માર્કિંગ કરી લીધી છે બરાબર ચારે સાઈડ। મેં આપણે કીધેલું કે આપણે બેવે સાઈડ બેવે પાયજા પર માર્કિંગ કરી લેશું। અહીંયા પોઈન્ટ આગળ બરાબર છે। જો ફરીથી કરીએ, આ જે પોઈન્ટ છે વहाँ આપણે માર્કિંગ કરશું ताकि अपनी मिस्टेक ना થાય। બરાબર એકના ઉપર એક મૂકશું આપણે તાકે મિસ્ટેક ના થાય। અને ખાસ અહીંયા ધ્યાન રાખશું કે આપણા બેવે પોઈન્ટ અહીંયા બરાબર મળી રહ્યા છે। ઓકે, આ બેવે પોઈન્ટ બરાબર મળવા જોઈએ। પછી આપણે શું કરશું, પહેલા આપણે નીચેના ભાગમાં સીવેલું, હવે આપણે ઉપરના ભાગમાં સીવશું। ઠીક છે, તો આ પોઈન્ટને આમ રાખશું અને આમ કરીને બરાબર અટેચ કરી લેશું। આપણે અટેચ કરીને જોઈએ બરાબર એકના ઉપર એક આવવું જોઈએ, ઉપર નીચે ના થવું જોઈએ। અહીંયા ખાસ ખ્યાલ રાખજો। જો આપણે આમ સીવી લેશું। ઓકે, તો આ બેવે પાયજા અટેચ થઈ જશે। ઠીક છે, સેમ વે આ સાઈડ બી કરશું। હવે આપણે બેવેને સાથે અટેચ કરી રહ્યા છે। તો અહીંયા બરાબર આપની માર્કિંગ પર આવવું જોઈએ। ઓકે, જો આવી સાને આવી જશે। અહીંયા આપણે આમ જેમ નીચે સીવું એમ અહીંયા ઉપર બી સીવી લેશું। હંમેશા આપણે બે જ સ્ટીચ લગાવશું તાકે બરાબર ફોર્મ રહે। ઓકે, બેવે પાયજા હવે આપણે સાથે અટેચ કરી લેશું। બેવેમાં આપણે સેમ વે કરશું। હવે આપણે ઇઝાર કરી છે બરાબર। એમાં આપણાને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં આપણે બે પાયજા એક જેવા કરા, સેમ ટુ સેમ કરા બરાબર। હવે એકવાર જોઈન થઈ ગયા પછી જે આ ભાગ છે જો જ્યાં આપણે એ લાઈન પાડી છે આ આપનો આગળનો ભાગ છે। ઓકે, જો પાછળના ભાગમાં ખિસ્સા આગળ આપણે એ લાઈન નથી બનાવી। ઇટ મીન્સ કે આ આપનો પાછળનો ભાગ છે અને જ્યાં લાઈન છે वहाँ अपनो આગળનો ભાગ છે। તો આ આપની ઇઝાર આગળની ભાગની છે। ઓકે, હવે આપણે શું કરશું, આપણે ટ્રાયંગલ આપણું કલી લગાવી દીધી છે બરાબર ને બેવે પાયજા બી હવે આપણા અટેચ્ડ છે આ કલીના થ્રુ। હવે આપણે શું કરશું, ઊંડા ભાગમાં કામ કરશું। ઓકે, આ આપના બેવે ભાગ છે। જો આ કલીનો ભાગ છે, અહીંયા આપનું ખુલ્લું છે। જો અહીંયા આપનું આ વાળું ખુલ્લું છે, એને આપણાને પેક કરવાનું છે, સીવવાનું છે। સો આપણે આમ રાખશું અને આમ। ઠીક છે, અહીંયાથી આપણે અડધો ઇંચ મીન્સ કે અહીંયાથી અડધો ઇંચ અંદર સિલાઈ લેશું। અહીંયાથી સ્ટાર્ટ કરશું તાકે આપણો જે આ ખુલ્લો ભાગ છે એ બી બંધ થઈ જાય બરાબર છે। અને જે પાછળનો ભાગ છે એ પૂરો यहाँ સુધી બંધ કરી લેશું બરાબર છે। તો અહીંયા હાફ ઇંચની ડિસ્ટન્સ પર આપણે પૂરી સિલાઈ લઈ લેશું બરાબર છે। અને જે બીજો ભાગ છે આગળનો, જ્યાં આપણો આગળનો નેફો આવશે यहाँ આપણે અઢી ઇંચ ખુલ્લું રાખશું। સેમ વે કરશું આપણે। જો અહીંયા બી हाफ इंचना डिस्टन्स पर अपने सिलाई लेसू बराबर है। अँ लेसू ताकि अपनू जो आ खुल्लू है ये भी बंद थी जाए। हाफ इंच पर लेसू बराबर है। अँ आगलना भाग जहाँ आपने खीसा पर लाइन लीधी है ने 6.5 इंचनी ए भाग अपने खुल्लो राखशू केम के यहाँ अपनो नेफो आवशे। सो 2.5 इंच अपने ऊपर से खुल्लू राखशू और सीवी लेसू। 2 सिलाई मारशू। ओके,
હંમેશા આપણે 2 વાર સિલાઈ લેશું, મશીન ફરાવશું. આપણે આ સીવી લીધું છે. આ આગળનો ભાગ આપણે એ રાખો છે ખુલ્લો, બરાબર, નેફા માટે, ને ઉપર પાછળ આપણે એ પૂરું પેક કરી લીધું છે, બરાબર છે. હવે આપણે આ 2 ભાગને થોડો આમ કરશું અને આમ કરશું. જો થોડો એને બરાબર સફાઈથી આમ ફોલ્ડ કરી દઈશું અને અહીંયા સીવી લઈશું 2 સાઈડ. ઓકે, 2 સાઈડ સેમ વે કરશું. પછી એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ, આટલું થઈ ગયું. પછી આપણે જ્યારે અહીંયા ફોલ્ડ કરશું, ઓકે, તો જ્યારે આપણે અહીંયા ફોલ્ડ કરશું તો આપણે આ ખિસ્સાને બી અંદર લેશું. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો કે આ ખિસ્સું અહીંયા ઉપરના ભાગ સાથે, જો આમ ખાલી ઉપરના ભાગ સાથે અટેચ થશે. સો આ ખિસ્સા પર બી આપણે આમ મશીન ફરાવશું અને એને અટેચ કરી લઈશું. આગળના ભાગમાં આપણે ખિસ્સું આમ રાખશું. એક પાયજામા જોઈએ, ખિસ્સું આપણે આમ રાખશું આગળના ભાગમાં, અને આ મશીન જ્યારે લેશું આપણે નેફો બનાવવાને ફોલ્ડ કરશું. ઓકે, તો આમ લેશું તો આના આપણા ખિસ્સાના ઉપર આવશે, બરાબર છે, અને આપણે આને આમ અટેચ કરી લેશું. ઓકે, 2 સાઈડ પર સેમ વે. ઓકે, આમ ખિસ્સું રાખશું. આપણે નેફા પટ્ટી કરી લીધી, બરાબર છે. પછી આપણે લાસ્ટમાં શું કરશું, અહીંયાથી પૂરું નીચેથી પૂરું મશીન ફરાવશું પૂરા પાયજામા. 2 પાયજામા આપણે સેમ વે કરશું. ખાલી એક થોડું અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા આપણે થોડું કર્વ લેશું. જો થોડું કર્વ. ઓકે, 2 પાયજામા આપણે સેમ વે કરશું. નીચેથી આપણે આવશું ત્યારે જે આપણે અહીંયા કરશું ને, તો અહીંયા થોડું કર્વ કરીને અંદર જશું. સીધું આમ નહીં જાય, કર્વ કરીને અહીંયા બી આપણે થોડું કર્વ કરશું. ઓકે, થોડું ગોલ આકાર. અને આપણે અહીંયા પૂરા પાયજામા 2 પાયજામા ફૂલ સિલાઈ લઈ લેશું. અહીંયાથી સ્ટાર્ટ કરીને પૂરું આપણે લેશું. અહીંયા થોડું કર્વ કરજો અને આ બીજો પાયજો. આપની સુસીની ઈજા રેડી છે, બરાબર. અહીંયા આપણે પોકેટ સાથે અટેચ કરી લીધા છે. જો ઉપર સાથે અટેચ કરી લીધા છે, અને આમ બરાબર જેમ ખુલવી જોવે એમ બરાબર આપણું ખિસ્સું રેડી છે. 2 સાઈડ આપણા ખિસ્સા છે, 2 સાઈડ આપણે અટેચ કરી લીધું છે. ઓકે, અહીંયાથી આપણે ખુલ્લું રાખવું છે, અને અહીંયા આપણે એ પાયજા પૂરા બરાબર કરીને જોઈન કરી લીધા છે. ઓકે, જો ચાહો તો આપ મેં જે કપડું બચ્યું હોય એની મેચિંગ દોરી બી બનાવી શકો છો અટેચ કરીને કપડાઓને. ઓકે, આપને અમારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ ડુ લાઇક એન્ડ શેર. કમેન્ટ કરજો આપનું એક્સપિરિયન્સ કેવું રહ્યું આપી આ સુસીની ઈજાર બનાવી. તો ઓલ્સો આપને આગળ શું શીખવું છે પ્લીઝ हमारे કહેતા રહેજો, અને हमारी ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તાकि आप हमारा कोई अपडेट मिस ना करो. थैंक यू.